આજે 29 જાન્યુઆરીએ પણ માર્કેટ પોઝિટિવ રહે એવો જ સંકેત આપે છે વર્લ્ડ માર્કેટ તો. ગઈકાલે વોલ સ્ટ્રીટ એટલે અમેરિકામાં ત્રણેય મુખ્ય બેન્ચમાર્ક વધ્યા હતા. નાસ્દાક તો છે તે 2.03% વધી ગયો હતો, એટલે પાછું રિબાઉન્ડ તો એમ કહી શકાય. યુરોપમાં પણ મોટાભાગે વધારો જ થયો હતો. હવે આજે એશિયામાં છે ને હમણાં લુનાર ન્યૂ યર ચાલે છે, એટલે બહુ બધા શેર બજાર બંધ જ છે હમણાંથી. ખાલી એક જાપાન ખુલ્લું છે અને એ પણ અત્યારે પ્લસમાં ટ્રેડ થઈ રહ્યું છે 0.64%. અને આપણું ગિફ્ટ નિફ્ટી પણ 0.21% પ્લસમાં છે. એટલે સેન્સેક્સ નિફ્ટી ખુલશે પ્લસમાં એવા સંકેત છે. અને આ સિવાય ઘણા શેર છે જેનાથી બચીને પણ રહેવું પડશે અને ઘણામાં કમાઈ બી શકશો. તો એના ઉપર બી ધ્યાન રાખજો. હવે બધી ઇમ્પોર્ટન્ટ કંપનીઓના રિઝલ્ટ આવવાના લાગ્યા છે, એટલે આમાંથી ઘણા શેર હશે જે તમારા પોર્ટફોલિયોમાં હશે, તો રાખવા કે નહીં એનો તમને અંદાજ આવી જશે. હવે ગઈકાલે જે કંપનીઓના રિઝલ્ટ સારા આવ્યા અને શેર ભાવમાં પોઝિટિવિટી જોવા મળી શકે એમાં છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્શિયલ સર્વિસીસ. આમનો ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રોફિટ વધી ગયો 63%. આવી જ રીતે સુઝલોન એનર્જીનો તો 90.4% પ્રોફિટ વધી ગયો છે. જીએમઆર એરપોર્ટ્સ છે તે લોસમાં હતી, એમાંથી એ પ્રોફિટમાં આવી ગઈ, એટલે આ બી પોઝિટિવ વાત છે. અમી ઓર્ગેનિક્સનો પ્રોફિટ તો 155% વધી ગયો. ભારત હેવી ઇલેક્ટ્રિકલનો પણ 123% વધ્યો. અને પીડીએસનો પ્રોફિટ વધ્યો છે 70%, 70.5% ડિસેમ્બર ક્વાર્ટરમાં. એટલે આ બધા શેરમાં હવે શું છે, બધા પોઝિટિવ રિપોર્ટ આવશે એટલે ટાર્ગેટ ભાવ વધે, આ તે, એટલે શેર ભાવ વધશે. પણ જે કંપનીઓના રિઝલ્ટ સારા નહીં આવ્યા ગઈકાલે, એમાં જે જેએસડબલ્યુ એનર્જી, એમનો છે તે પ્રોફિટ 32% ઘટી ગયો. બોસનો પ્રોફિટ 11.6% ઘટી ગયો. કોલગેટનો જરાક 2.2% ઘટ્યો, પણ ઘટ્યો છે એ જ મોટી વાત છે. ઇક્સિગોનો 49.3% ઘટી ગયો. મહાનગર ગેસનો 20.3% ઘટી ગયો. યુટીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપનીનો 18.9% ઘટી ગયો. એસબીઆઈ કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસીસનો 30.2% પ્રોફિટ ઘટી ગયો છે. પિરામલ ફાર્માનો પ્રોફિટ પણ 63% ઘટી ગયો. વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝ જે પ્રોફિટમાંથી એ લોસમાં આવી ગઈ. અને સ્ટાર હેલ્થ એન્ડ અલાઇડ ઇન્સ્યોરન્સ કંપની, આમનો નેટ પ્રોફિટ પણ ડિસેમ્બર ક્વાર્ટરમાં 25.7% ઘટ્યો છે. એટલે આ બધાના નેગેટિવ રિપોર્ટ હવે 1-2 દિવસમાં આવશે, એટલે આ બધા શેરથી બચીને રહેજો. હવે આજે જે કંપનીઓના રિઝલ્ટ છે એમાં છે મારુતિ સુઝુકી, કેમ્સ, ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, અંબુજા સિમેન્ટ્સ, અદાણી પાવર, એકમી સોલાર હોલ્ડિંગ, દીપક ફર્ટિલાઇઝર, બ્લુ ડાર્ટ એક્સપ્રેસ, ક્વિસ કોર્પ, એસઆરએફ, વોલ્ટાસ, ઓલેક્ટ્રા ગ્રીનટેક અને કેપીઆઈટી ટેકનોલોજીસ. એટલે આની મૂવમેન્ટથી બી કમાવો હોય તો કમાઈ લો. હું મોટાભાગે મૂવમેન્ટની જ વાતો કરું છું, કારણ કે લોંગ ટર્મનો હમણાં કાંઈ મતલબ છે નહીં. તમે જુઓ જ છો આ શેર બજાર છેલ્લા 6-8 મહિનાથી કેવું થાય છે. મેં તો જ્યારથી યુટ્યુબ ચેનલ ચાલુ કરી ત્યારથી હું તો માઇનસમાં જ જોઉં છું, નવેમ્બરથી. એટલે આવી રીતે મૂવમેન્ટથી જ કમાઈ લો હમણાં. આ બધા રિઝલ્ટ ટાઈમ છે, રિઝલ્ટ ટાઈમ નહીં હોય ત્યારે પછી બહુ પ્રોબ્લેમ થશે અગર ઇન્ટ્રાડે પ્રોફિટ કાઢવો હશે તો. અને બીજું આજે મેઇન બોર્ડમાં લિસ્ટિંગ છે ડેલ્ટા વોટર એન્ડ ઇન્ફ્રા સોલ્યુશનનું. આના ઉપર બી નજર રાખજો, સારી કંપની છે. અને આજથી એસએમઈ સેગમેન્ટમાં બી એક આઈપીઓનું સબસ્ક્રિપ્શન ખુલવાનું છે. એનો વિડીયો હું બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે અપલોડ કરીશ ડિટેલમાં.